તારીખ 4/8/2025 સવારના કલાક 5:45 વાગે આ કામના ફરિયાદી વિક્રમસિંહ પ્રવીણસિંહ ગોહિલ ઉવો 45 રે ચોસલા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ વાળા રૂબરૂ આવી ફરિયાદ આપેલી કે તેના ભાઈ દિલીપસિંહને આ કામેના આરોપી હાર્દિક મૈડા રે મેટોડા અને કેતન ઉર્ફે બીટુ બગડા રે દેવગામ વાળાએ હત્યા કરેલી હોય અને આ કામે એ અનુસંધાને તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 103A 54 અને જીપીએફ કલમ 135 મુજબની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે। આ ગુનાની તપાસ મેટોડા પીઆઈ શર્મા ચલાવી રહ્યા છે અને આ બંને નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે થઈને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્યના સૂચના અન્વયે એલસીબી પીઆઈ વીવી ઓડેદરા તથા એલસીબીની ટીમ તેમજ અમારા પીઆઈ શર્મા સાહેબ મેટોડા તથા તેની ટીમ આ બંને આરોપીઓની શોધખોળ હોય એ દરમિયાન હકીકત આધારે હાર્દિક મૈડા રે મેટોડા અને કેતન ઉર્ફ બીટુને ધરપકડ કરી લેવામાં આવી છે। આ બનાવ બનવાનું કારણ એવું છે કે હાર્દિકની પત્નીને આ મરણ જનાર દિલીપસિંહે ઉપાડી જવાની ધમકી આપેલી હોય અને તેની છેડતી કરેલી હોય, જે અનુસંધાને આ હાર્દિકે આ દિલીપસિંહને ગળા ઉપર છરી વડે હત્યા કરવામાં આવેલી છે અને તેની મદદમાં કેતન બગડાએ મદદ કરેલી હોય। આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે। આ બંને આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને તેને કેવી રીતે હત્યા કરી અને આની પાછળ કોણ કોણ છું તેની તપાસ મેટોડા પીઆઈ શર્મા ચલાવી રહ્યા છે।